હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો સવાર સાંજના બધાને જય મહાદેવ, જય શ્રી રામ, જય માતાજી. તો અત્યારે જો હું 11 વાગ્યા જાગ્યો હતો, બપોર થઈ ગયું છે. અત્યારે વાગી ગયા 11:30. તો નાઈને ફ્રેશ થઈ ગયો ને અત્યારે જો વાતાવરણ છે ને ખુલ્લું થઈ ગયું ને તડકો આવે અને પવન બહુ છે. જો તમે પવન છે ને ઝાડવાને તે જો પવનના લીધેથી ને વરસાદના લીધેથી વળી ગયા છે. તો અત્યારે જો તડકો થોડોક કાઢ્યો છે, થોડાક વાદળા ને એવું છે, પણ જે તોય થોડોક ઝરમર વરસાદ ને એવું ચાલુ જ છે કે 30 તારીખ લગીની આગાહી આપેલી છે, ત્યાં સુધી આવવાનો જ છે. અને અત્યારે જો ચા પાણી ને એવું કંઈક પી લેવી, નાસ્તો કરી લેવી કંઈક, અને પછી કાકાને કંઈક સુરત જવાનું છે ને એની માટે ટ્રેનની ટિકિટ બુક કરાવવા જવાનું છે. અમારી બાજુમાં આવેલું ધોવા જંકશન, ત્યાં રેલવે સ્ટેશન જવાનું છે ટિકિટ બુક કરાવવા. તો અત્યારે અમે પહેલાં જઈ, પછી અમે હું રવિભાઈ કાકાની, રવિભાઈ આવે તો ઠીક છે, ને કે હું કાકા અમે બે જઈએ. એનો ક્યારોનો કોલ આવી ગયો 10:30, પણ હજી હું સૂતો હતો. તો અત્યારે જો જાગીને થઈ ગયો ફ્રેશ. તો અત્યારે હું નાસ્તો ને એવું કરી લો, પછી આપણે જઈએ ટિકિટ બુક કરવા. તો કન્ટિન્યુ બધા વ્લોગમાં જોડાઈ રહેજો. તો ફેમિલી જો અત્યારે તો બપોરનું થઈ ગયું જમવાનું. મમ્મી બનાવે જો રોટલી ગરમા ગરમ, અને આપણે જમી લઈએ. જો આખા રીંગણાનું શાક છે, ચા છે, રોટલી છે, પાકલ સીભડું છે. મમ્મી જો અહીંયા ગરમા ગરમ રોટલી બનાવતા જાય છે. ગરમ રોટલી અને અત્યારે જો બપોરનું જમી લેવી. તો એવું છે બધું ગરમા ગરમ. જો ઘી હોય છે, રોટલી. હા, તો ફેમિલી આપણે અત્યારે જમીએ. દાદાને પપ્પાની બધા કંઈક ઓલા ઘરમાં ગેસ બે હોવા ત્યાં. તો અત્યારે હું એકલો જમી લઉં. તો પછી આપણે જમીને પછી જઈએ આપણે રેલવે સ્ટેશન બાજુ. તો ફેમિલી જો અત્યારે અમે જઈએ છીએ ટ્રેનની ટિકિટ બુક કરવા. કાકાને અમે રવિભાઈને આવી ગયા. તો કાકા હવે જવું ને આપણે? જો એ માવા ખાઈ છે, હવે માવા ખાઈને હવે જવાનું છે આપણે રેલવે સ્ટેશન. આ રવિભાઈને જવાનું છે હે, એને મોકલી જ દેવાના છે. ભલે એ ના પડે ને તો ટિકિટ એની બુક કરાવી દેવાની, પછી ક્યાં જાય. તો અત્યારે હવે ટિકિટ ને બુક કરાવી. હવે ફેમિલી જો અત્યારે ઝાંઝમેર પહોંચ્યા હતા ને કાઉબામ વરસાદના કારણે પાણી છોડવામાં આવ્યું ડેમમાં. જોવા તમે જોઈ શકો છો, હજી આવ્યું જ છે પાણી. જોવા આખી કાઉ બહાર છે આ પાણી, આ બાજુ ત્યાં. અને અહીંયા જો પોલીસ કર્મી પણ મુકાઈ ગઈ છે બે. કાઉબામાં પાણી અત્યારે છોડવામાં આવ્યું ઉપર વરસાદના કારણે. પવન જો ફૂલ પવન આવી રહ્યો છે, અને પાણી પણ ઘણું બધું આમ આવે છે, તમે જોઈ શકો છો. તો હવે અમે જાવી છીએ સીધા ધોવા. ત્યાં જઈને આપણે ટિકિટ બુક કરવાની છે. તો ત્યાં જઈને આપણે ટિકિટ રેલવે સ્ટેશન જઈને બુક કરાવી નાખવી આપણે. હવે જઈએ સીધા રેલવે સ્ટેશન. ફેમિલી અત્યારે પહોંચી ગયા ધોવા રેલવે સ્ટેશન, જોઈ શકો છો. અને અમારા કાકાની જો ટિકિટ બુક કરવાની છે. તો અમે જઈએ છીએ ટિકિટ બુક કરવા. ધોવા રેલવે સ્ટેશન પહોંચી ગયા. અવાજ કેવો મેં દિવસો પછી સાંભળ્યો અવાજ. ટિકિટ બારીનું છે. આવું કંઈક રેલવે સ્ટેશન છે જોવાનું. જો ટ્રેન આવી છે. સુરેન્દ્રનગર વાળી ટ્રેન આવી છે. આ જાય છે ભાવનગર. હવે આ જો એક્સપ્રેસ ગાડીઓનો લિસ્ટ છે, ક્યારે ઉપડે વાર કયો છે. જો એટલી એક્સપ્રેસ ગાડીઓ છે. વિડીયો સ્ટોપ કરીને તમે જોઈ લેજો સમય ને એવું. જો ટ્રેન જાય છે, બાય બાય. હા જો બધું પબ્લિક ઉતર્યું છે. સુરેન્દ્રનગર ભાવ પબ્લિક. કાકા જો ફોર્મ ભરે. ઓકે થઈ ગયું ટિકિટ હે કાકા? ગુજરાતી મતલબ કોણ છે? ગાડી કઈ છે? હાલો હાલો હવે ફોર્મ ભરી નાખો, ખાલી નામ ને એવું લખી નાખો તમે. તો અમારા કાકા જો બુક કરી જશે ટિકિટ. ફેમિલી જો અત્યારે અમે ટિકિટ લઈ લીધી છે. અહીંયા જો તમે જોઈ શકો. હવે અમે જઈએ છીએ ઘર બાજુ.
તો અત્યારે જો હવે અમે જાવી છીએ, હવે કંઈક નાસ્તો કરશું. અત્યારે ભૂખ લાગી ગઈ છે. કાકા જો ભાગવા માંડ્યા કે હાલતો તો એ તો થોડોક આપણે નાસ્તા ને એવું કરશું ને. આપણે આ લઈ લીધી છે ટિકિટ સુરત જવાની. જો ટિકિટ આપણે લઈ લીધી છે. આપણે નથી જવાનું, આપણે તો વહી આવ્યા છીએ. કાકાને એને જવાનું છે, તો આપણે હવે જાવી કંઈક આગળ નાસ્તો ને એવું કરવી. ફેમિલી જો અત્યારે નાસ્તો આવી ગયો છે ને, ભૂંગળા બટાટા જો અમે કાકાને બધા ખાવા માંડેલો. તો કાકાને હવે જો આપણે ભૂંગળા બટાટા ને એવું ખાઈ લેવી. તો હવે હાલો. તો ફેમિલી અત્યારે જો અમે નાસ્તો કરીને હવે નીકળી જાય છે ઘર બાજુ. તો અમે ત્રણેય હવે જો ગાડી લઈને હવે જાવી છીએ ઘર બાજુ. અને આ જો રેલવેનો પાટો છે આ બાજુ ધોવાનો. આ જાય છે આ ભાવનગર બાજુ, અમારા ગામ બાજુ સણોસિયા. તો અત્યારે હવે અમે જાવી સીધા હવે આપણે ઘરે. ફેમિલી જો અત્યારે ઘરે વહી આવ્યા છીએ અને અત્યારે જો વાતાવરણ થઈ ગયું છે એક નંબર. તમે જો વરસાદ આવે એવું થઈ ગયું. અને ઘરે તો પપ્પા અને દાદા ગયા સિવર કંઈક દાખલો કઢાવવાનો સરકારીનો, તો ત્યાં ગયા છે ને. અત્યારે જો મમ્મીની કપડાં લે અને ઝાડવા જો બધા થઈ જાય. પડી ગયા છે પવનના. રીંગણા છે કે ઉતાર લીધા? અત્યારે આખા રીંગણ શાક નો બનાવી. અત્યારે અને આ જો ભીંડો આવી ગયો છે. સિંગ ક્યાં છે? અહીંયા એક નાનો અમથો છે જો. જો અહીંયા એક સિંગ છે. અહીંયા જો રે તુરિયા. જો તુરિયા બે ગયા, બે તુરિયા જોવા. કોને તુરિયા ખાવા કોમેન્ટમાં જણાવો હાલો, એટલે તુરિયા મોકલી આવી દે બધાને. પપૈયા ને એવું જો. અહીંયા ટમેટી અહીંયા આવી ગઈ છે. ટમેટી પણ હજી ટમેટા નથી આવ્યા તુલસીમાં. હા બિલ્લીપત્ર છે જો, બિલ્લીપત્ર ઉગ્યું છે. સીતાફળ અહીંયા જો, સીતાફળ થઈ ગઈ છે. જમરૂખ આપણને જમરૂખ ભાવે. જો જમરૂખ આવી ગયા જો. મોટા થાય એટલી વાર છે આપણે ખાવાના. જો આ બધે ઘણા બધા જમરૂખ આવી ગયા છે. તો એવું બધું છે. અને જો અત્યારે વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે. તો હવે આપણે ઘડીક આરામ કરી લેવી, પછી આપણે વરસાદ નહીં હોય તો કંઈક બહાર જશું. તો અત્યારે હવે ઘડીક આપણે આરામ કરી લેવી. તો ફેમિલી જો અત્યારે વાગી ગયા 7:30 ને ક્યાંય ગયો નહોતો, ઘરે ને ઘરે હતો એટલે પછી કાંઈ વ્લોગ ઉતાર્યો નહોતો. તો અત્યારે જમવાનું થઈ ગયું. તો જો જમવામાં રીંગણાનું શાક છે, બપોરનું થેપલા છે, દૂધ છે. દાદા વેળા કેવાક બીના દાદા થેપલા? મસ્ત બીના ને. ખૂટી ગયો તો આ આવ્યું અહીંયા આપણે. તો બા જો અહીંયા બેઠા જ દુયા. પપ્પાની આમ છે હરેલો થેપલા. દાદાને થેપલા ભાવે ને દાદા થેપલા? તો કાંઈ ને ફેમિલી આપણે જમી લેવી, પછી આપણે કાકાના ઘરે જાવી. તો આપણે પહેલાં જમી લઈએ. તો ફેમિલી જો અત્યારે ઘરેથી જમીન વહી આવો ને કાકાને ઘરે. કાકાની આજે જો જમવા બેઠા છે કાકીને. અને અમારા ધારુભાઈ આવી ગયા. કેમ છે ધારુભાઈ? તો ધારુભાઈ જો મોબાઈલ જોવે છે ને અત્યારે આપણે જમીન વહી આવ્યા છીએ. તો આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. તો આ વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, અને નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. હર હર મહાદેવ. જય માતાજી. બાય બાય.